गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 8 ગુજરાતી એના પુનરાવર્તન સ્વરૂપે જે આપણી પરીક્ષામાં પૂછાવાનું છે એવી જ મહત્ત્વની થોડી વાતો કરશું। આમ તો આપણે પ્રથમ કસોટીમાં 80 માર્કનું પેપર લેતા હતા, પણ કોરોના મહામારીના કારણે તમે આખું વર્ષ દરમિયાન શાળામાં આવ્યા નથી, ઓનલાઈન જ ભણ્યા છો અને અગાઉ આપણે 2 ટેસ્ટ લીધા છે। તો હવે જે તમને શાળામાંથી અહીંથી નિર્દેશિકા આપેલી છે એ નિર્દેશિકામાં તમને સૌપ્રથમ ગુજરાતી વિષય ખોલશો તો અભ્યાસક્રમ આપેલો છે સેમ 1નો, સેમ 2નો, અને એના પછીના પેજ નંબર 3 ઉપર તમે જોશો તો તમને અહીંયા ગુજરાતીની સેમ 1 અને 2નું પાર્ટ 1 આપેલો છે, માત્ર પાર્ટ 1 આપેલો છે। પાર્ટ 1માં જે 30 માર્કનું પૂછાય છે તે, અને પાછળ ચોથા પેજ ઉપર તમે જોશો તો અહીંયા પાર્ટ 2 આપેલું છે જે 50 માર્કનું આપેલું છે। પણ આ વખતે પરીક્ષામાં આપણે માત્ર સેમ 1નો પાર્ટ 1 છે 30 માર્કનો એટલું જ પેપર લેવાના છીએ। એટલે આપણે માત્ર આ 30 માર્કનું જે પેપર છે એને થોડું વિગતે હું સમજાવી દઉં કે કઈ રીતે પ્રશ્નો પૂછાશે, તમારે કેવી રીતે પ્રશ્નો લખવાના। પેપર માટે તમને ઉત્તરવહી આપવામાં આવશે નહીં, તમને જે પેપર આપવામાં આવશે જે પ્રમાણે અગાઉ તમે 2 ટેસ્ટના પેપર લખ્યા એ જ પ્રમાણે તમારે અંદરને અંદર પ્રશ્નો લખવાના છે। તો અહીંયા સેમ 1 પાર્ટ 1 એની 30 માર્કની પેપર સ્ટાઇલ તમને અહીંયા આપેલી છે। તો આપણે પેપર સ્ટાઇલ પ્રમાણે ચાલશું। પહેલો પ્રશ્ન આપણો છે સમાનાર્થી શબ્દ આપો। આપણા 2 માર્કના પ્રશ્નો છે, આ 2 માર્કના પૂછાશે। હવે કોઈ પણ સમાનાર્થી શબ્દ આપેલો હશે તો એમાં વિકલ્પ આપેલા હશે નહીં, તમારે સીધે સીધું લખવાનું રહેશે। ધારો કે અહીંયા શબ્દ આપ્યો છે ચિનગારી, અહીંયા તમને કોઈ વિકલ્પ આપેલો હશે નહીં, તમારે જાતે જવાબ લખવાનો છે, સ્પષ્ટ અક્ષરે વંચાય એ રીતે લખવાનું છે। તો ચિનગારી સમાનાર્થી શબ્દ શોધવો પડશે તમારે, શું આવે તો તણખો। બીજો શબ્દ ધારો કે આપેલો છે કે મહેનત, તો મહેનતનું સમાનાર્થી શબ્દ શું થાય પરિશ્રમ। હવે જુઓ, મહેનત આપેલું છે એટલે તમારે લખવાનું છે પરિશ્રમ, પણ મહેનતું આપેલું હોય તો પરિશ્રમી આવે, એમાં ફરક આવે છે। એટલે જે શબ્દ આપેલો છે સમજીને તમારે એનો સમાનાર્થી શબ્દ લખવાનો છે। જેમ કે અહીંયા આપેલો હોય ટેવ તો તમે લખશો આદત, પણ અહીંયા 2 જ સમાનાર્થી શબ્દો આપ્યા હશે અને એના તમારે સાચા જવાબ સ્પષ્ટ વંચાય એવા જોડણીની ભૂલ વિના તમારે લખવાના રહેશે। હવે બીજું છે આપણું વિરોધાર્થી શબ્દ લખો। હવે વિરોધાર્થી શબ્દ, હવે આ સમાનાર્થી તમે તમારા વ્યાકરણમાંથી તૈયાર કરી શકો, ચોપડીની પાછળ આપેલા શબ્દાર્થમાં તૈયાર કરી શકો, પુસ્તકનો કોઈ પણ સમાનાર્થી શબ્દ એ પરીક્ષામાં પૂછાઈ શકે। એ જ રીતે વિરોધાર્થીમાં પણ તમે વ્યાકરણમાંથી તૈયાર કરો અને આપણી પુસ્તકમાં આવતો હોય એવો કોઈ પણ વિરોધાર્થી શબ્દ પૂછાઈ શકે। માત્ર ઉદાહરણ માટે હું 2-3 લઉં છું, બાકી ગમે તે શબ્દ પૂછાઈ શકે। જેમ કે આપણને આપેલું છે ઉદર, વિરોધી શબ્દ લખવાનું છે, શું આવશે તો આપણે લખશું અસ્ત, એમાં પણ વિકલ્પ આપેલા હશે નહીં। સર્જન, એનો વિરોધી શું થાય વિસર્જન। તો આવા ઘણા બધા શબ્દો આપણે પુસ્તકમાં આવે છે, ભણવામાં આવે છે, તો એ બધા જ વિરોધી શબ્દો તમારે તૈયાર કરવા પડશે। અહીંયા માત્ર 2 હું ઉદાહરણ માટે લઉં છું, પણ તમારે બધા વિરોધી શબ્દો કે સમાનાર્થી શબ્દ તૈયાર કરવાના રહેશે। એના પછી છે આપણે પેપર સ્ટાઇલ પ્રમાણે ચાલી જઈશું। એના પછી છે સાચી જોડણી લખો, સાચી જોડણી લખો। હવે અહીંયા તમને ખોટી જોડણી આપેલી હશે,
જેમ કે અહીંયા આપ્યું હોય કે પરીક્ષા અને તમારે એની સાચી જોડણી લખવાની છે, તો તમારે જોડણી સુધારીને લખવાની છે. પરીક્ષા વીજળી, તો સાચી જોડણી લખવાની વીજળી. એમ અહીંયા ખોટી જોડણી આપી હશે એ સુધારીને લખવાની છે. ઘણીવાર એવું બને કે તમને સાચું જ આપ્યું હોય અને તમે એનો ફેરફાર કરી નાખો. એવું ના હોય કે અહીંયા ખોટું જ આપ્યું હોય. પરીક્ષા આ રીતે લખીને પણ જોડણી પૂછાઈ શકે. તો તમે આ સાચી જ જોડણી આપી છે તો એની એ જોડણી તમે અહીંયા લખશો. એ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. તમારા અભ્યાસક્રમમાં પુસ્તકમાં આવતો કોઈ પણ શબ્દ પૂછાઈ શકે જોડણીમાં, એટલે ધ્યાન રાખીને તૈયારી કરવાનું. એના પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબ્દ સમૂહ માટે એક શબ્દ, આખો શબ્દ આપ્યો હોય એનો એક જ શબ્દમાં જવાબ આવે એવું આપણે લખવાનું છે. જેમ કે આપણે જુમો ભીસ્તી પાઠમાં આવે છે, પાણી ભરવાનું ચામડાનું સાધન. જુમો ભીસ્તી પાઠમાં આવે છે. શું આવશે જવાબ? મશક. તો અહીંયા એક જ શબ્દમાં જવાબ આવવો જોઈએ. આખા શબ્દ સમૂહના એક જ શબ્દમાં જવાબ આવવો જોઈએ. જેમ કે ઉનાળાની ગરમ હવા, તો એક શબ્દમાં જવાબ શું આવશે? લૂ. તો આવો તમારા અભ્યાસક્રમમાં આવતો કોઈ પણ શબ્દ પૂછાઈ શકે. વ્યાકરણમાં આપ્યા છે એ પણ તૈયાર કરવાના, પુસ્તકની પાછળ શબ્દાર્થ આપ્યા છે એમાંથી પણ પૂછાઈ શકે. એ સિવાય ન આવેલા હોય, ન આપેલા હોય પણ આપણા પુસ્તકમાં આવતા હોય એવા શબ્દો કોઈ પણ પૂછાઈ શકે. એટલે આ રીતે તમારે તૈયારી કરવાની રહેશે. હવે સમાનાર્થી 2 પૂછાશે, વિરોધાર્થી પણ 2 પૂછાશે, જોડણી 2 પૂછાયેલી છે, પણ શબ્દ સમૂહ માટે શબ્દ લખો 3 પૂછેલા હશે અને 3ના 3 માર્ક આપેલા હશે. આમાં કોઈ જમાં એક પણ માં વિકલ્પ આપેલો હશે નહીં. એના પછી છે રૂઢિપ્રયોગના અર્થ આપ. રૂઢિપ્રયોગના અર્થ આપ. હવે રૂઢિપ્રયોગના અર્થ આપો. 10, 11, 12 તમને અહીંયા નંબર આપેલા જ છે, 3 માર્કના પૂછાશે. હવે એના માટે તમારે એનો અર્થ જ આપવાનો છે, વાક્યમાં પ્રયોગ કરવાનો નથી. જો વાક્યમાં પ્રયોગ કરવાનું લખ્યું હોય કે રૂઢિપ્રયોગના અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો તો તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો. પણ જો રૂઢિપ્રયોગના અર્થ આપો લખ્યું હોય તો માત્ર તમારે એનો અર્થ જ આપવાનો છે. જેમ કે છે કે તડકા છાંયડા જો, તો એનો અર્થ શું થાય? સુખ દુઃખમાંથી પસાર થવું. એમાં વાક્યમાં પ્રયોગ કરવાનું આપ્યું હોય તો લખવાનું કે તે ડોશીમાએ તેમની જિંદગીમાં ઘણા તડકા છાંયડા જોયા છે. એ રીતે પૂછાય. પૈસાની છોળ ઉછળવી, તો ખૂબ પૈસાદારો ધનપાલ શેઠના આંગણે પૈસાની છોળ ઉછળતી હતી. એમ તમારે વાક્યમાં પ્રયોગ કરી શકો. અને જો અર્થ આપવાનું કહ્યું હોય તો તમારે અર્થ આપવાના છે. રૂઢિપ્રયોગ પણ પાઠના દરેક પાઠના શબ્દાર્થમાં આપેલા છે, વ્યાકરણમાં પણ આપેલા છે. એ સિવાય પણ જો પુસ્તકમાં આવતા હોય તો એ તમારે એના રૂઢિપ્રયોગના અર્થ તૈયાર કરવાના રહેશે. જેમ કે પેટનો ખાડો પૂરવો તો ભૂખ સંતોષવી. આવા ઘણા બધા રૂઢિપ્રયોગો આપણા પાઠમાં અને કાવ્યોમાં આવતા હોય છે. તો તમારે એ રીતે તૈયાર કરવાના રહેશે. 3 રૂઢિપ્રયોગના અર્થ પૂછાશે. 1નો 1 માર્ક એટલે કુલ 3 માર્ક હશે. એના પછીનો મહત્વનો મુદ્દો છે વાક્ય રચના ઓળખાવો. વાક્ય રચના ઓળખાવો. હવે આ માટે આપણે ગુજરાતી ગ્રામરમાં વાક્ય રચનાનો આખો ટોપિક સરસ રીતે સમજાયેલું છે પ્રકરણ.
એટલે તમે યુટ્યુબમાં જોઈને પણ જોઈ શકો છો અને આપણી સ્વસ્તિક પાલનપુર ORG એમાં જઈ અને તમને યુટ્યુબમાં એટલા બધા વિડીયો ન મળતા હોય તો એમાં જઈ અને મેનુમાં જઈ તમે ગુજરાતી મીડિયમ એમાં અપર પ્રાઇમરી ધોરણ 8 ગુજરાતીનો વિડીયો ખોલશો તો ગુજરાતી વ્યાકરણમાં તમને વાક્યપ્રયોગનો વિડીયો જોવા મળશે. એમાં જઈને તમારે આખું પ્રકરણ વ્યવસ્થિત સમજવાનું છે. માત્ર થોડા ઉદાહરણ તો હું તમને અહીંયા સમજાવી દઉં. જેમ કે તમને વાક્ય અહીંયા આપેલું છે કે જુમાએ એક પાડો પાડ્યો. એક પાડો પાડ્યો. હવે આ વાક્યને તમારે ઓળખવાનું છે. તો જો તમે આ અગાઉ કર્તરી કર્મણી વિશેનો અભ્યાસ કર્યો હશે તો જ આમાં ખ્યાલ આવશે કે જુમાએ પાડો પાડ્યો. અહીંયા થી પ્રત્યય નથી અને થી પ્રત્યય ના હોય તો કર્મણી વાક્ય હોય નહીં. તો આ વાક્ય કયું છે? કર્તરી વાક્ય છે. કર્મણી વાક્ય હોત તો શું હોત? થી પ્રત્યય હોત અને અહીંયા આ પ્રત્યય લાગ્યો હોત. આનું જ આપણે કર્મણીમાં ફેરવીએ. જુમાંથી એક પાડો પડાયો. અહીંયા આ પ્રત્યય લાગે, અહીંયાથી પ્રત્યય લાગે. ક્રિયાપદને આ પ્રત્યય લાગે અને કર્તાને થી પ્રત્યય લાગે તો એ વાક્ય બની જશે કર્મણી. પણ જો થી પ્રત્યય લાગેલો છે છતાં પણ ઘણીવાર કર્મણી વાક્ય ન પણ હોય તો કયું વાક્ય હોય? એક વાક્યનું ઉદાહરણ આપી તમને સમજાવું. રાધાથી રડી પડાયું. તો તમે કહેશો કે બેન તમે તો કહેતા હતા કે કર્તાને થી પ્રત્યય લાગેલો હોય એટલે કર્મણી હોય. પણ ક્યારે કર્મણી હોય? જ્યારે એક સકર્મક વાક્ય હોય ત્યારે. સકર્મક એટલે કે ક્રિયાપદને શું પૂછવાથી જવાબ મળતો હોય તો એ સકર્મક હોય. પાડ્યો, શું પાડ્યું? પાડો પાડો. તો એમાં કર્મ છે. અહીંયા જુઓ ક્રિયાપદ છે રડી પડાયું. શું રડી પડાયું? તો આપણને જવાબ મળતો નથી. એટલે કે અકર્મક વાક્ય છે. થી પ્રત્યય હોય, અકર્મક હોય તો એ વાક્ય લાગશે ભાવે વાક્ય. એ વાક્ય હશે ભાવે વાક્ય. તો તમે કર્તરી વાક્યને ઓળખી શકો, કર્મણી વાક્યને પણ ઓળખી શકો, ભાવે વાક્યને પણ ઓળખી શકો. વાક્યને ઓળખો એમાં કોઈ પણ વાક્ય આપેલું હોય તો તમારે ઓળખીને સામે લખવાનું રહેશે કે વાક્ય કર્તરી છે, કર્મણી છે કે ભાવે છે. હવે ચોથું વાક્ય આપણું છે પ્રેરક વાક્ય. તો પ્રેરક વાક્યને કઈ રીતે ઓળખવું? તો પ્રેરક વાક્યમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને એ કામ કરાવવાની પ્રેરણા આપે. જેમ કે રાજા પંડિતને કાગળ લખાવે છે. રાજા પંડિતને કાગળ લખાવે છે. પોતે લખતો નથી, બીજાને લખવાની પ્રેરણા આપે છે. તો જેમાં બીજાને લખવાની કે બીજાને કરવાની કામ કરવાની પ્રેરણા આપેલી હોય તે વાક્ય હોય પ્રેરક વાક્ય. મીના લેસન કરાવે છે. જુમો લોકો પાસે બૂમો પડાવે છે. તો પ્રેરક વાક્ય છે. હવે અહીંયા તો આપણે આ જ પૂછવાનું છે વાક્યરચના ઓળખો એટલે તમારે વાક્ય આપેલું હશે અને વાક્યને ઓળખવાનું છે. પણ જો એક વાક્યમાંથી બીજા વાક્યમાં ફેરવવાનું પણ આવે તો તમને આવડવું જોઈએ. કેમ કે જુમાએ પાડો પાડ્યો, કર્મણીમાં ફેરવો તો જુમાથી એક પાડો પડાયો. કર્તાને થી પ્રત્યય મૂકવાનો અને જે ક્રિયાપદ છે એમાં આ પ્રત્યય લાગશે. એ રીતે તમે ફેરવી શકશો. સાદું વાક્ય છે. રાજા પંડિતને કાગળ આપે છે કે તો રાજા પંડિતને કાગળ અપાવે છે. એ રીતે તમે પ્રેરક વાક્યમાં ફેરવી શકશો. પણ અહીંયા આપણને આ વખતે વાક્યરચના ઓળખાવો જ પૂછવાનું છે એટલે તમને 4 વાક્યરચના ખબર હોવી જોઈએ. કર્તરી કોને કહેવાય, કર્મણી કોને કહેવાય, ભાવે કોને કહેવાય અને પ્રેરક કોને કહેવાય. તો આ પ્રકારના 4 વાક્યોમાંથી ગમે તે વાક્ય પૂછાય
કોઈ પણ વાક્ય પૂછાય તો તમે એને ઓળખી શકવા જો. એના પછીનો મુદ્દો છે, હવે આ કર્તરી કર્મણીના 2 જ વાક્ય પૂછાશે અને એ તમારે ઓળખીને લખવાના છે. હવે અલંકાર ઓળખાવો. એના પછી છે અલંકાર ઓળખાવો. અલંકાર ઓળખાવો 15 અને 16 નંબરનું છે અલંકાર ઓળખાવો. હવે અલંકારમાં આપણે 8મામાં માત્ર 3 અલંકાર ભણ્યા. આ 3 અલંકારમાંથી જ પૂછાય, બીજા વધારે પૂછાય નહીં. કયા? વર્ણાનુપ્રાસ, ઉપમા અને રૂપક. આ 3 અલંકારને થોડા સમજી લઈએ એટલે આપણે બધું આવડે. વર્ણાનુપ્રાસમાં શું હોય તો વાક્યમાં દરેક શબ્દમાં પહેલો અક્ષર એક જ વર્ણથી શરૂ થતો હોય એવો 2 કે 3 શબ્દો આવે તો વર્ણાનુપ્રાસ અલંકાર બને. જેમ કે કામિની, કોકિલા, કેલી, કુંજન કરે. શું થયું? આ બધામાં ક ક ક પહેલો આવ્યો છે તો એ કયો થયો? વર્ણાનુપ્રાસ. સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા, સ સ સ તો વર્ણાનુપ્રાસ. ગોદરે ગોકીરો સંભળાયો, ગ ગ ગ તો વર્ણાનુપ્રાસ. તો વર્ણાનુપ્રાસ સહેલો છે, વર્ણાનુપ્રાસ સમજી શકાય. હવે ઉપમા અલંકાર. ઉપમા અલંકાર કોને કહેવાય? તો ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમા અલંકાર કહેવાય. અને એમાં ઉપમા સૂચક શબ્દ હોય. ઉપમા અને રૂપક તમને જોડે સમજાવી દઉં. જેમ કે એક વાક્ય છે, તે રાજા સિંહ જેવો છે. રાજા ઉપમેય છે, સિંહ ઉપમાન છે અને જેવો ઉપમા સૂચક શબ્દ છે. જેવો ઉપમા સૂચક શબ્દ આવ્યો છે, જેવો, સમ, સા, પેટે, માફક, દ્વારા, આ કોઈ પણ શબ્દ આવે તો ઉપમા અલંકાર લખી જ નાખવાનો. પણ આપણે આ જ વાક્યને લખીએ કે તે રાજા સિંહ છે. રાજાને સિંહ સાથે સરખાવ્યો નથી, રાજા એ જ સિંહ છે. તો જ્યાં જેવો શબ્દ નીકળી ગયો, ઉપમા સૂચક શબ્દ નીકળી ગયો, ઉપમેય અને ઉપમાને એકરૂપ બતાવ્યા તો બનશે રૂપક અલંકાર. આ 3 અલંકારોમાંથી જ તમારે પૂછાવાનું છે. બીજા વધારે અલંકારો અહીંયા 8મામાં આપણે આવતા નથી. આ 3 અલંકારમાંથી ગમે તે વાક્ય પૂછાયું હોય તો તમે લખી શકો તરત જ કે વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે, રૂપકનું ઉદાહરણ છે કે ઉપમાનું ઉદાહરણ છે. એટલે એ પણ આપણે 2 માર્કનું પૂછાય છે. છતાં એનો પણ અલંકારનો ગુજરાતી વ્યાકરણમાં તમે વિડીયો જોઈ શકો છો. હવે એના પછીનો મુદ્દો આવે છે, સરસ મજાનો મુદ્દો છે આપણો સંધિનો. સંધિ છૂટી પાડ. હવે સંધિ છૂટી પાડવાની કે સંધિ જોડવાનું પૂછાય છે. 2 માર્કનું પૂછાય છે. હવે સંધિના નિયમો એટલા બધા અટપટા છે કે સંધિના બધા નિયમોને આપણે પરીક્ષામાં યાદ કરવાની કોઈ જરૂર નથી. આપણે માત્ર એમાં આપેલા ઉદાહરણોને જ યાદ કરવાના, યાદ રાખવાના, તો તમને જલ્દી યાદ રહી જશે, સરળતાથી યાદ રહી જશે. નિયમો યાદ રહી શકો તો બેસ્ટ, પણ એટલા બધા અટપટા નિયમો છે કે ગૂંચવાઈ જાઓ. એટલે આપણે શું કરવાનું, જે તમને પુસ્તકમાં આપેલી છે સંધિ એના ઉદાહરણો યાદ કરવાના, અથવા તો તમે વ્યાકરણમાંથી પણ લઈ શકો છો, એ ઉદાહરણો જોવાના. એના બહારનું કંઈ વધારે પૂછાશે નહીં. અહીંયા તમને એક બતાવી દઉં, સૂર્ય વત્તા અસ્ત. શું થશે? સૂર્યાસ્ત. શું થયું? અ વત્તા આ. પણ આમાં તમારે અત્યારે પડવાનું જરૂર નથી. અત્યારે તમારે નિયમમાં પડવાની જરૂર નથી. પરીક્ષા પૂરતું તમારે શું કરવાનું, પુસ્તકમાંથી જે પણ સંધિ આપેલી છે એ બધી એકવાર વાંચી જવાનું. જેમ કે ઉદ વત્તા લાસ, ઉલ્લાસ. હવે આ વ્યંજન સંધિ છે
આ બધું તમે વ્યંજન સંધિના નિયમો યાદ કરીને કરવા જશો તો અટવાઈ જશો. એટલે તમારે યાદ રાખવાનું કે ઉલ્લાસ એની સંધિ છૂટી પાડો તો ઉદ વત્તા લાસ. આ રીતે તમારે યાદ રાખવાનું અને સંધિને એકવાર જોઈ લેવાની. એના પછીનો પ્રશ્ન છે આપણો, નીચેના વિધાન કોણ બોલે છે? નીચેના વિધાન કોણ બોલે છે? હવે આ પ્રશ્ન આપણી જ પુસ્તકમાં આપેલા પાઠ કે કાવ્યમાંથી પૂછાય. આપણે જે પણ પાઠ આપેલા છે એમાંથી કોઈ પણ એક વાક્ય મૂકી દીધું હોય ગમે તે પાઠમાંથી, અને તમને કહે કે આ વાક્ય કોણ બોલે છે લખો. જેમ કે આપણે વાક્ય છે, તે જોશીજી આ વર્ષે વરસાદ નથી કે શું? કયા પાઠમાંથી છે? દેશભક્ત ઝઘડુશામાંથી. કોણ બોલે છે? તો તરત તમે કહેશો રાજા બોલે છે. આ ક્યારે ખબર હોય? જ્યારે આપણે બધા પાઠનું વાંચન કર્યું હોય તો જ તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ તો આ બોલે છે, રાજા બોલે છે. એમ બીજું વાક્ય કહીએ, ખોટી વાત, આજ કોનો દી ફર્યો છે? કોણ બોલે છે? મંદોદર ખાન બોલે છે. જ્યારે તેના કુંવર મરાયો અને લોકો એના આંગણે જઈને ફરિયાદ કરે છે અને કહે છે, ત્યારે તરત જ મંદોદર ખાન કહે છે, ખોટી વાત, આજ કોનો દી ફર્યો છે? તો આ જ્યારે તમે પાઠ વાંચ્યા હશે ને તો જ તમને યાદ રહેશે કે આ વાક્ય કોણ બોલ્યું છે. તો આવી રીતે દરેક પાઠમાંથી ગમે તે વાક્ય હશે એ તમને કોઈ પણ વાક્ય પૂછાય, આ બે ઉદાહરણ માટે આપ્યા, પણ કોઈ પણ વાક્ય પૂછાય અને એ વાક્ય તમને કોણ બોલે છે એ તમારે લખવાનું રહેશે. એના પછી છેલ્લું છે નીચેની ખાલી જગ્યા પૂરો. નીચેની ખાલી જગ્યા પૂરો. હવે એ 7 પ્રશ્નો છે. હવે આ 7 માર્કનું પૂછાય છે. 1 માર્કની એક ખાલી જગ્યા. પહેલા પાઠથી છેલ્લા પાઠ સુધીના દરેક પાઠમાંથી એક ખાલી જગ્યા લેવામાં આવશે. બધા કંઈ એકમાંથી નહીં લેવામાં આવે, પણ ગમે તે ખૂણે ખાંચડેથી ખાલી જગ્યા મૂકવામાં આવી હોય. અભ્યાસક્રમની હોય પણ ખૂણે ખાંચડેથી ગમે તે જગ્યાએથી મૂકવામાં આવી હોય. એના માટે પણ પાઠનું વાંચન જરૂરી છે, તો જ ખાલી જગ્યાઓ આપશે. ગાઈડની કે ચોપડીની તૈયાર કરેલી સ્વાધ્યાયની એ જ પૂછાય, ખોટી વાત. ગમે તે જગ્યાએથી ખાલી જગ્યા મૂકવામાં આવશે. જેમ કે અહીંયા છે લખ્યું તમને કે ગાંધીનગર શહેર ખાલી જગ્યા નેતાની યાદમાં બનાવવામાં આવ્યું. કોની યાદમાં? ગાંધીજીની યાદમાં. એમ કોઈ પણ પૂછી શકાય કે ગાંધીનગર શહેરમાં ખાલી જગ્યા સેક્ટર છે, એ કેટલા ખાલી જગ્યા બ્લોકમાં વેચાયેલું છે, તે ગાંધીનગર શહેરના ઊભા રસ્તાને ખાલી જગ્યાથી ખાલી જગ્યા નંબર આપવામાં આવ્યા છે. આવી ઘણી બધી ખાલી જગ્યાઓ પૂછાય. આ તો મેં એક તમને ઉદાહરણ માટે આ પાઠ લીધો. એમાંથી ગમે તે પાઠમાંથી ગમે તે પ્રશ્ન પૂછાઈ શકે. એના પછી ધારો કે બીજો આપણે લઈએ કે જુમાના પાડાનું નામ શું હતું? નામ ખાલી જગ્યા હતું. શું આવે? વેણું. પણ જુમો ખાલી જગ્યા ઝૂંપડામાં રહેતો હતો. 3 જુમાના ઝૂંપડા ખાલી જગ્યા ગામમાં આવેલા હતા, આનંદપુર. એમ કોઈ પણ ખૂણેથી કોઈ પણ ખાલી જગ્યા પૂછાય. કાવ્યમાંથી પણ પૂછાય. જામગરીમાં ખાલી જગ્યા ન પડ્યો પૂછાય. જામગરીમાં ખાલી જગ્યા ન પડ્યો. શું ન પડ્યો? તણખો ન પડ્યો. હવે તમારે આ ખાલી જગ્યામાં વધારે ધ્યાન એ રાખવાનું છે કે પાઠમાં જે શબ્દ આપેલો છે એ જ શબ્દ તમારે અહીંયા લખવાનો છે. પછી તમે અહીંયા પાઠમાં આપેલો છે એ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો તો ખોટું પડશે. જે શબ્દ પાઠમાં આપેલો છે એ જ શબ્દ તમારે ખાલી જગ્યામાં લખવાનો છે. જેમ કે જુમાના ઝૂંપડાની આજુબાજુ ગટરની ખાલી જગ્યા આવતી હતી તો ત્યાં દુર્ગંધ શબ્દ વાપરેલો છે, તો દુર્ગંધ જ શબ્દ આવવો જોઈએ. એમ જે શબ્દ આપેલો છે આપણને પાઠમાં એ જ શબ્દ અહીંયા ખાલી જગ્યામાં આપવો જોઈએ. હવે વચ્ચે આપણે એક પ્રશ્ન રહી ગયો
નીચેના કૃતિના કર્તા જણાવો. નીચેના ખાલી જગ્યાના આગળનો પ્રશ્ન રહી ગયો, જોઈ લઈએ એ પણ. નીચેની કૃતિના કર્તા જણાવો. હવે કૃતિ એટલે તમારા પાઠ કે કાવ્યનું નામ અને કર્તા એટલે તમારા લેખક કે કવિનું નામ. તો એના માટે તમારે બહુ ઝાઝી મહેનત કરવાની નથી. તમને અહીંયા પુસ્તકમાં આપેલું આ પહેલું પાનું છે, આટલું તૈયાર કરો એટલે 3 માર્ક રોકડા. જુઓ, 3 માર્કનું પૂછાય છે. એક જ પાનાની તૈયારીમાં 3 માર્ક. એટલે આ તો આપણે કડકડાટ કરી નાખવાનું. બજારમાં ચિત્રપાઠ છે, હવે એના કવિ કે લેખક નથી, પણ ઘણીવાર એવું પૂછાય, અહીંયા લેખક પણ પૂછ્યા કે કવિ પણ પૂછાય, સાથે સાથે એનો પ્રકાર પણ પૂછાય. જેમ કે બજારમાં ખાલી જગ્યા પ્રકારનો પાઠ છે, એવી રીતે પણ પૂછાય. તો ચિત્રપાઠ એટલે તમારે માત્ર આટલા એક પેજમાંથી 3 માર્ક આવે, આની બહારનું કશું આવે નહીં. એટલે આટલું તમારે તૈયાર કરવાનું છે કે ઝુમો ભીસ્તી પાઠના લેખકનું નામ શું છે? તો ધૂમકેતુ. તને ઓળખું છું પાઠ કયા પ્રકારનો છે, કાવ્ય કયા પ્રકારનું છે? તો ઉર્મી કાવ્ય છે. અને એના લેખક કવિ કોણ છે? તો મનોહર ત્રિવેદી છે. એટલે આટલું એક પેજ તૈયાર કરશો એટલે તમારા 3 માર્ક રોકડા. આવા જે રોકડિયા માર્ક મળી જતા હોય ને ઓછી મહેનતે, એ પહેલાં જ તૈયાર કરી દેવાનું. તમે બધા આમાં જ ગોટાળા કરો છો. ખાલી જગ્યાઓમાં આખો પાઠ તૈયાર કરવો પડે, સમાનાર્થી બધા શબ્દો તૈયાર કરવા, વિરોધાર્થી બધું કરવું પડે. પણ આમાં તો આટલું જ તૈયાર કરવાનું અને મળી જાય. ધારો કે કર્તરી કર્મણી છે, 4 જ વાક્યો આપણે યાદ રાખવાના અને આપણને એમાં રોકડા માર્ક મળી જાય છે. અલંકારમાં 3 જ અલંકારો યાદ રાખવાના અને એના રોકડા માર્ક મળી જાય છે. પણ ભૂલો બાળકો ક્યાં કરે છે? અહીંયા જ કરે છે. જે રોકડા માર્ક મળે છે એ ઓછું તૈયાર કરે, પેલું બધું વાંચવા છે એ તો વાંચવાનું જ, પણ જે રોકડિયા માર્ક મળે છે એ પહેલાં તમારે તૈયાર કરી દેવાનું છે. તો પરીક્ષાની તમારે આ રીતે તૈયારી કરવાની છે.